સુરતમાં ભાજપના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ ભાજપના બે નેતાઓ બાખડ્યા। વોર્ડ નંબર 5માં સોસાયટીના પડતર પ્રશ્નોને લઈને કાંતિ બલરે ચારેય કોર્પોરેટર અને સ્થાનિક આગેવાનોની બેઠક બોલાવી હતી, જેમાં આરોપોને લઈને ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જે બાદ બંને સામસામે આવી ગયા અને છૂટા હાથની મારામારી થઈ। બેઠક દરમિયાન મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરાના પતિ મનહર વોરાએ ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ ઉપર પક્ષપાત અને સંકલન ન રાખવાના આરોપ લગાવ્યા। ઉશ્કેરાયેલા મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે સામસામે બોલાચાલી થતા વાત છૂટા હાથની મારામારી સુધી પહોંચી ગઈ। હાજર લોકો કંઈ સમજે પહેલા ઝપાઝપીમાં મનહર વોરાને હાથ અને આંગળીના ભાગે ફ્રેક્ચર થયું। મારી ફરિયાદ એવી છે, વોર્ડ નંબર 5ના કોર્પોરેટર મહેન્દ્રભાઈ દેસાઈ એક ટીપી ચેરમેન ભારતીય જનતા પાર્ટીએ એને વિશ્વાસ આપીને ટીપી ચેરમેન બનાવી અને પહેલો જ હુમલો મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરા કોર્પોરેટર ઉપર કરેલો, મારા ઉપર કરેલો। બંને ફ્રેક્ચર છે। બંનેને પોતે એક સૌરાષ્ટ્રવાસીના મકાનોનું ડિમોલેશન કરી અને જમીન દોષ કરેલું છે અને એ અમારા કાર્યકર્તાના મકાન છે, અમારે મતો આપેલા છે એ લોકોનું અને સૌરાષ્ટ્રવાસીઓના જેટલા મકાનો આલે છે એના ઉપર એને અરજી કરેલી છે। આ બાબતથી એને અમારા ઉપર મારમારી કરેલી છે। કાંતિભાઈ ધારાસભ્યની ઓફિસે મારા ધર્મપત્ની જયશ્રીબેન મનહરભાઈ વોરા મારા ધર્મપત્નીને એને હાથથી ખેંચી અને એના કપડાને અને ગેરશબ્દ બોલેલો છે, હાથને કાંડાને એને હાથમાં ફ્રેક્ચર કરેલું છે, આંગળીમાં મને આંગળીમાં ફ્રેક્ચર કરેલું છે, મને ખુરશી મારેલી છે કાંતિભાઈ ધારાસભ્યની હાજરીમાં। તો સુરતમાં ભાજપના ધારાસભ્યની ઓફિસમાં તડાફડી બોલી છે। ટીપી કમિટીના અધ્યક્ષ અને મહિલા કોર્પોરેટર જેમના પતિ જે બંનેની વચ્ચે મારામારી થઈ। ધારાસભ્ય કાંતિ બલર પણ હાજર હતા, તેમની હાજરીમાં મારામારી થઈ। વોર્ડ નંબર 5ના પ્રશ્નોને લઈને ચારેય કોર્પોરેટરને પહેલા તો કાંતિ બલરે પોતાની ઓફિસે બોલાવ્યા હતા, પણ કોર્પોરેટરના પતિશ્રી પણ એમની સાથે આવ્યા હતા। મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરા, એમના પતિ મનહરભાઈ વોરા પણ સાથે પધાર્યા હતા અને મનહરભાઈ વોરાએ કોર્પોરેટર પર આરોપ લગાવ્યા હતા। અમારી ઉપર મહેન્દ્ર દેસાઈએ હુમલો કર્યો છે, અમને માર્યા છે, બંનેને ફ્રેક્ચર થઈ ગયું। જયશ્રીબેન મનહરભાઈ વોરા, વોર્ડ નંબર 5માંથી। મહેન્દ્ર દેસાઈએ અમારી ઉપર હુમલો કર્યો, બંનેને ફ્રેક્ચર થઈ ગયા છે, અહીંથી અમને બેયને માર્યા છે। લેડીઝ ઉપર એને હાથ ઉપાડાય જ નહીં, અમને ન્યાય મળવો જોઈએ। અમે 108માં ફરિયાદ કરી હતી, પણ કાંતિભાઈ બલરે કીધું મારા ઓફિસે બદનામ થાય એટલે ફરિયાદ નથી કરવી, એટલે અમે એ વાતમાં પૂરું કર્યું। અમે અમને કાંઈ કીધું નથી, અમને આવું થયું તો પૂછ્યું નથી કાંઈ, નકર કે તો ખરા ને તમને આ ફ્રેક્ચર થયું છે એમ તો વાતચીત તો કરે ને કેમ છો એ નહીં, કોઈ ને હું આડી ફરવા ગઈ મને આંગળી મવડી નાખી। ઇન્ડેક્સમાં કામ હાલતું હતું ને એટલે એમાં બાંધકામનું એમાં બોલાચાલી થઈ, એમાં ખુરશી લઈને મારવા થયો સીધો। હા, એ જ જોવાનું છે। આવી રીતે આ મહેન્દ્ર દેસાઈ અમને કરે તો અમે કેવી રીતે કામ કરવી? અમને ન્યાય મળવો જ જોઈએ। આવી રીતે બધાને આમ કરશે તો બધા એમ હું માર ખાવું અને લેડીઝને એનાથી મરાય જ નહીં। પ્રદેશ અધ્યક્ષને મહામંત્રીને રજૂઆત કરી છે કે અમને ન્યાય મળવો જોઈએ। મારું નામ મનહરભાઈ કેશુભાઈ વોરા। શું આખો મામલો થયો તો કયા કારણોસર આખો મામલો ઉગ્ર થઈ ગયો અને મારામારી સુધી પહોંચી ગયો? મહેન્દ્ર દેસાઈ અમારા વોર્ડની અંદર ચેરમેન બન્યા પછી અમારી સાથે તો નહીં, કાર્યકર્તા સાથે ગેરવર્તન કરે છે, પ્રમુખ સાથે ગેરવર્તન કરે છે, અવારનવાર બધા સાથે ઝપાઝપી કરે છે। ચેરમેન બન્યા પછી એનો પાવર અવધ વધી ગયો છે। અમારી સાથે એક સાથે રહીને નહીં પણ અમારી સાથે ગેરવર્તન કરીને કામ કરી રહ્યો છે। અમારા વિસ્તારની અંદર એને જે તે બાંધકામ હાલે છે એમાં અરજી કરીને ડિમોલેશન કરાવી અને અરજીઓ કરી છે, ડિમોલેશન કરીને નુકસાન કરાવેલું છે અમારા મતદારો છે, અમારા કાર્યકર્તાનું। અને આ બાબતે મને કહે છે કે તમે મારું નામ લ્યો છો, તો મેં કીધું ભાઈ તારું નામ લીધું હોય તો મને તું સાબિતી કરી દે। એટલે એ સાબિતી કે હું ન કરીશું એમ કરીને ઉગ્ર થઈને અમારા બંને ઉપર એને મારામારી કરેલી છે। હાલમાં આપણી સાથે ટીપી કમિટીના અધ્યક્ષ મહેન્દ્રભાઈ દેસાઈ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। મહેન્દ્રભાઈ,
આપના ઉપર જે આરોપ લાગ્યા છે, આપનું શું કહેવું છે આ આરોપોને લઈને? બેન, મને ધ્યાનમાં નથી કે તમે કયા આરોપોની વાત કરો છો. એ મને ખાલી વિગતવાર જો જણાવો. કોર્પોરેટર આજે એક બેઠક મળી હતી, બરાબર છે, કાંતિભાઈ બલ્લરની ઓફિસમાં, અને ત્યાં જે મહિલા કોર્પોરેટર છે જયશ્રીબેન વોરા અને એમના પતિ મનહરભાઈ વોરા બંને હાજર રહ્યા હતા. એમનું એવું કહેવું છે કે કોઈ વાતને લઈને તમારા અને એ જયશ્રીબેનના પતિ મનહરભાઈ વચ્ચે બોલાચાલી થઈ, તમે એને ખુરશીથી માર્યું, ભાઈના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું, બહેનની આંગળી મરડાઈ ગઈ, અને આ બધું મહેન્દ્રભાઈ અમારા ઉપર હુમલો કર્યો એવો એમણે આરોપ લગાવ્યો છે. તો બેન, એમાં છે ને આજે તમે વાત કરો છો એ ઓલરેડી 3 દિવસ પહેલાની વાત છે. બરાબર. એમાં અમને રૂટિનમાં દરેક કોર્પોરેટરો અમે લોકો માનો કે ધારાસભ્યની અધ્યક્ષતામાં કોઈને કોઈ કામ બાબતે મળતા હોઈએ છીએ. બરાબર. તો એ ભાગરૂપે અમે લોકો મળ્યા હતા અને કોઈ વિષયને લઈને ખાલી અમારે એક મતભેદ થયા હતા, જેને હિસાબે અમારે ખાલી બોલાચાલી થઈ હતી. એનાથી વિશેષ કોઈ બાબત સાચી નથી, એવું આપને ક્લિયર કરું છું. આ જયશ્રીબેન તો એવું કહે છે કે અમને ખુરશી થઈ એટલા માર્યા કે મારા હસબન્ડના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું, પાટા બાંધીને જુઓ, આ વિઝ્યુઅલ અમે આપને વિડીયો બતાવી રહ્યા છીએ એબીપીની સ્ક્રીન પર, બેને આંગળીમાં મળાઈ ગયો અને બતાવે છે દ્રશ્યો, અને ભાઈ હાથમાં પાટો બાંધીને બેઠા છે, અને એનું કેવું છે કે મહેન્દ્રભાઈ આવી ઈજા પહોંચાડી. બેન, કોઈ નાનો ભાઈ છે એ મોટી બેન ને મોટા ભાઈ ઉપર ક્યારેય કોઈ આવો પ્રકારની પ્રહાર કરે ખરા? હું જયશ્રીબેન મારા મોટા બેન છે અને મનહરભાઈ મારા મોટા ભાઈ તરીકેની ભૂમિકામાં હંમેશા મેં એને જોયા છે. તો આવી જે કઈ કદાચ આક્ષેપો કરતા છે તો એ કોઈ પાયા વિહોણા આક્ષેપો છે. બેન, આખી બબાલ શેના કારણે થઈ હતી મહેન્દ્રભાઈ? આ આટલી બધી કોઈ બબાલ જ નથી થઈ બેન. જે તમે જે બબાલનું નામ આપો છો એવી કોઈ બબાલ જ નથી થઈ. નોર્મલ દરેક માણસની લાઈફમાં જે રીતે કોઈ વિષયને લઈને થોડા ઘણા મતભેદો હોય, એ મતભેદો હતો. એનાથી કયા વિષયને લઈને મતભેદો? એમાં તો સંગઠનના હોય, વોર્ડના વિકાસના કામ બાબતના હોય, એ બાબતમાં ખાલી, બસ એ સિવાયનું બીજું કઈ જ નહીં હતું. તો આ જયશ્રીબેન તમારા ઉપર ખોટા આરોપો લગાવે છે? બિલકુલ ખોટા આરોપો છે એવું માનું છું. એમણે તો પ્રદેશ અધ્યક્ષ સુધી રજૂઆત પણ કરી છે, તો ખોટી રજૂઆત કરી? ખોટી નથી તો તમે જે રીતે વાત કરો છો એ રીતે રજૂઆત છે. તો મહેન્દ્રભાઈ, હું વાત નથી કરતી, એબીપી અસ્મિતા વાત નથી કરતું. જયશ્રીબેન, જો એ જયશ્રીબેન શું બોલ્યા ને તમારે સાંભળવું હોય તો ફરીથી હું સંભળાવું તમને. સંભળાવું? ના બેન, તમે જે કહો છો એ સાચું કહેતા છો. તમે એમના વાતને આધારે જ મને કહેતા છો, હું 100% માનું છું. પણ એવી કોઈ બાબત નથી બની બેન કે જેના વિશે તમારે મીડિયાને આટલી હાઈટ સુધી આ મીડિયા સામે તમે ના બોલશો કે મીડિયા હાઈક આપે છે. હવે હું તમને સંભળાવું છું એ જયશ્રીબેન શું બોલ્યા ને સાંભળો મહેન્દ્રભાઈ, પછી તમે મીડિયા ઉપર કઈ બોલજો, એ પેલા ના બોલશો. તમે બોલ્યા કે તમે આટલું ચગાવો છો, તમે શું કહેવા છો? આપણે જયશ્રીબેનની વાત સાંભળીએ. આપણે જયશ્રીબેન શું બોલે મહેન્દ્રભાઈ એ સાંભળીને પછી આપણે બે વાત કરીએ. જયશ્રીબેન શું બોલે ફરીથી આપણે સંભળાવીએ. મારી ફરિયાદ એવી છે, વોર્ડ નંબર 5ના કોર્પોરેટર મહેન્દ્રભાઈ દેસાઈ એક ટીપી ચેરમેન, ભારતીય જનતા પાર્ટીએ એને વિશ્વાસ આપીને ટીપી ચેરમેન બનાવી, અને પહેલો જ હુમલો મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરા કોર્પોરેટર ઉપર કરેલો, મારા ઉપર કરેલો. બંને ફ્રેક્ચર છે. બંનેને પોતે એક સૌરાષ્ટ્રવાસીના મકાનોનું ડિમોલેશન કરી અને જમીન દોષ કરેલું છે, અને એ અમારા કાર્યકર્તાના મકાન છે, અમારે મતો આપેલા છે એ લોકોનું, અને સૌરાષ્ટ્રવાસીઓના જેટલા મકાનો આલે છે એના ઉપર એને અરજી કરેલી છે. આ બાબતથી એને અમારા ઉપર મારમારી કરેલી છે. કાંતિભાઈ ધારાસભ્ય. સાંભળ્યું મહેન્દ્રભાઈ આપે? હા, જે હાઉસિંગ બોર્ડના મકાન હતા એને લઈને બબાલ થઈ હતી ને એને લઈને મારામારી કરી એવું એમના પતિ શ્રી મનહરભાઈ કહે છે. કોર્પોરેટરના પતિ છે એટલે બેન હવે તો કોઈ પણ વાત બોલી હતી. કેમ? તો તમે તો ટીપી કમિટી, એ જો એમની પાસે પદ નથી, એ તો કોર્પોરેટરના પતિ છે, તમે તો ટીપી કમિટીના અધ્યક્ષ છો. બેન, હું પાર્ટીનો જવાબદાર કાર્યકર્તા, પહેલા તો ભારતીય જનતા પાર્ટીનો જવાબદાર કાર્યકર્તા છું. એટલે મારાથી આવી કોઈ બાબતો ન બને એની મેં ભૂતકાળમાં પણ કાળજી રાખી છે, વર્તમાનમાં રાખી. કારણ કે અમારું મૂળ તો સંગઠન જ એટલું કેરફુલી કામ કરે છે કે હવે આવનારી નવી પેઢીને પણ આવી કોઈ બાબતમાં ફેસ ન કરવા પડે એવી તો અમે લોકો કેર કરતા હોઈએ છીએ. તો આવી ઘટનાઓ તમે જેને કહો છો એવી તો અમારા હાથે તો ના જ બને બેન. પણ આ આરોપ લાગી રહ્યા છે, ખરેખર સવાલ તો ઉઠાવી જ રહ્યા છે.
ખેર હશે ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલાઈ જશે એવું પણ અત્યારે લાગી રહ્યું છે. મહેન્દ્રભાઈ, આપની વાત ઉપરથી આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો જે આખી ઘટના બની એમાં 2 થી 3 બાબત ખાસ નોંધવા જેવી છે કે એક તો આરોપ લગાવવામાં આવ્યો એ બાબત મહેન્દ્રભાઈ સાવ નકારી રહ્યા છે. બીજું કે જયશ્રીબેનનું એવું પણ કહેવું છે કે કાંતિભાઈ બલ્લરે ના પાડી કે મારી ઓફિસની બદનામી થાય એટલે કોઈ ફરિયાદ કરવાની નથી, અને આ રીતના જો કોર્પોરેટર સામે અન્યાય થાય અને સહન કરી લેતા હોય તો એ લોકોની સેવા કઈ રીતે કરી શકશે.